હજુ નહીં થયું. આકાશ શું કરો છો? એકદમ પરફેક્ટ લાગે છે યાર તું. એટલી મસ્ત લાગે છે, એટલી મસ્ત લાગે છે કે શું વાત કરવી મારે તારી. ખરેખર અરે સ્વર્ગથી ઉતરેલી કોકિલ કંઠી અપ્સરા લાગે છે તું મારી. થેન્ક યુ. તો હવે આપણે મિરરમાં જોઈએ. ધીમે ધીમે આવજો. ખોલો આંખો. હા ખોલ. ઢંટડા. આ શું કર્યું આકાશ તમે? મેકઅપ. શું મેકઅપ? તમારું મોઢું કાળું કેમ કર્યું તમે? આવું બધું કરવાનું કોણે કીધું હતું તમને? જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી મોઢા ઉપરથી આ મેકઅપ નહીં જાય. તમને ખબર પડે છે તમે આ શું કર્યું? મને બધી ખબર પડે છે કે મેં શું કર્યું છે ને શું નથી કર્યું. શું કામ કર્યું મારું મોઢું આવું? તને તારા રૂપનું બહુ ગુમાન છે ને. આજે મેં તને તારું ઓરિજિનલ રૂપ દીધું છે અને આ જ રૂપ મારે મારા મમ્મી પપ્પાને પણ બતાવવું છે. મને છે ને ગુસ્સો ના અપાવ. ગુસ્સો? આટલા સમયથી તું અમારી સાથે જે કરે છે કાઈ નથી. ચાલ આજે મારા મમ્મી પપ્પાને તો પણ ખબર પડવી જોઈએ ને કે એની જે રૂપાળી વહુ હતી એ હકીકતમાં કેટલી રૂપાળી છે. આકાશ શું કરો છો? ચાલ આકાશ આનું પરિણામ સારું નહીં આવે આકાશ. આકાશ આકાશ આ શું છે? મેકઅપ. હા અત્યાર સુધી જેવી દેખાતી હતી ને એવી હતી નહીં અને જેવી હતી ને એવી દેખાતી નહોતી. આજે મેકઅપ કર્યો છે ને એ જ એનું ઓરિજિનલ રૂપ છે. કહેવાય છે ને કે બહારી સુંદરતા જ વ્યક્તિની અંદરની ચોખ્ખાઈ નથી હોતી. આ જેવી બહાર દેખાતી હતી ને એટલી સીધી અને સરળ નહોતી. હકીકતમાં એ અંદરથી કાટ ખાઈ ગયેલી હતી. આવી કાળી જ હતી. કહેવા શું માંગો છો? એ જ કે તું તનની તો ઉજળી છો પણ મનની સાવ મેલી છો. એટલે હવેથી મને તું મારા ઘરમાં ના જોઈએ. છૂટાછેડા જોયો છે તારાથી મારે. શું બોલો છો? ભાન છે તમને? હા. છૂટાછેડાની વાત ક્યાં આવી એમાં? જે વ્યક્તિ મારા જ ઘરમાં રહીને મારા લોકોને સમજી ના શકતી હોય અને સાચવી ના શકતી હોય ને એ વ્યક્તિનું મારા ઘરમાં કોઈ કામ નથી. સાચું કે છે સારા. આકાશ ચાલ. સાચું કે છે આકાશ. તમે જ વિચાર કરો